બાળ દોસ્તો, હું જલ્પા પટેલ, ધોરણ 6, વિષય ગુજરાતી. આજે આપણે કથા કાવ્ય 12 રાવણનું મિથ્યા અભિમાન તેના કાવ્યની સમજૂતી મેળવીશું તથા ભાષા સજ્જતાની માહિતી મેળવીશું. અભિમાન કરીને બોલ્યો તે સમયે રાવણરાજ, અલ્યા જનક તે શું પણ કર્યું છે, કહે મુજને આજ. આ પંક્તિમાં કવિ કહેવા માંગે છે કે રાજા જનકના દરબારમાં સીતાનો સ્વયંવર યોજાયો હતો. તે સમયે રાવણરાજ અભિમાન કરીને બોલ્યો, અલ્યા જનક, આજે તું મને કહે કે તે એવી કઈ પ્રતિજ્ઞા લીધી છે. તવ વિદેહે ત્રંબક દેખાડ્યું રાવણને તત્કાળ, એ ચાપ ચડાવે તેને કન્યા આરોપે વરમાળ. આ પંક્તિમાં કવિ કહે છે કે તે જ વખતે જનક રાજાએ રાવણને ત્રંબક નામનું ધનુષ્ય બતાવ્યું અને કહ્યું, આ ધનુષ્યને જે ઉઠાવશે અને એના ઉપર ચાપ ચડાવશે તે પુરુષને સીતા વરમાળા પહેરાવશે. એવું સાંભળી અટ્ટહાસે હસ્યો રાવણ રાય, કૈલાસ સરખો હલાવ્યો કોણ માત્ર ધનુષ્ય કહેવાય. એ પંક્તિમાં આવું કહે છે કવિ કે એવું સાંભળીને રાવણરાજ ખડખડાટ હસવા લાગ્યો અને સભા સમક્ષ પોતાના પરાક્રમો કહેવા લાગ્યો. કૈલાશ પર્વત જેવા અનેક પર્વતો મેં હલાવી નાખ્યા છે, આ તો માત્ર ધનુષ્ય કહેવાય. મેં અમર બંદીવાન કીધા, હું રાવણ બળ્યો સત્ય, કંદુકની પેરે ઉછાળું મેરું મંદરાચળ પર્વત. આ પંક્તિમાં કવિ કહેવા માંગે છે કે અમર થયેલા દેવોને મેં બંદીવાન બનાવી કેદ કર્યા છે. મેરુ અને મંદરાચળ જેવા પર્વતોને મેં રમવાના દડાની જેમ ઉછાળ્યા છે, એટલે હું જ સાચો બળવાન છું. પૃથ્વી ઊંધી કરી નાખું પલકમાં નિર્ધાર, બ્રહ્માંડ ચાક ચડાવું તો એ ધનુષના સાભાર. એ પંક્તિમાં કવિ કહે છે કે આંખના પલકારામાં હું પૃથ્વીને પણ ઊંધી કરવાનો નિશ્ચય કરી નાખું છું, સમસ્ત વિશ્વને હું ગોળ ગોળ ફેરવી નાખું છું, તો આ ધનુષ્યનો ભાર કેવો. ત્યારબાદની પંક્તિ, એમ ઘણા વચન બોલી પછી ઉઠ્યો રાવણ રાય, વસ્ત્રાભૂષણ સંભાળીને ધનુષ્ય ભણી તે જાય. આ પંક્તિમાં કવિ કહેવા માંગે છે એ રીતે ઘણા પરાક્રમો વચનો બોલ્યા પછી રાવણરાજ ઊભો થયો અને પોતાના કપડાને ઘરેણાં સરખા કરી તે ધનુષ્યની તરફ જવા લાગ્યો. ત્યારબાદ પંક્તિ, ત્યારે સીતાને ચિંતા થઈ જે રાવણ કરશે કામ, પછી સ્તુતિ શિવ ઉમિયા તણી કરતા સતી અભિરામ. આ પંક્તિમાં કવિ કહે છે કે ત્યારે સીતાને ચિંતા થઈ કે જો રાવણ ધનુષ્ય ઉપાડી લેશે તો મારે તેને વરમાળા પહેરાવી પડશે, એટલે પછી સીતા મનોહર એવા શિવ પાર્વતીની સ્તુતિ કરવા લાગી. ત્યાર પછીની પંક્તિ છે, મહારાજ શિવ સંકટ હરણ રાખજો મારી લાજ, હાલે નહીં રાવણ થકી ત્રંબક તમારું આજ. એમાં કવિ કહે છે કે દુઃખને હરનારા હે મહારાજ શિવ, મારું માન રાખજો, તમારું ત્રંબક ધનુષ્ય આજે રાવણથી સહેજે પણ ખસે નહીં. એમ સીતાના મન તણી ચિંતા જાણી રામે એ, કરી વિકટ દ્રષ્ટિ ધનુષ્ય પર થયું ગૌરવ એ. એમાં કવિ કહે છે કે એ રીતે રામે સીતાના મનની ચિંતા ધનુષ્ય ઉપર તીક્ષ્ણ નજર ફેરવી, તેથી તેનું ગૌરવ વધી ગયું, એટલે કે તે ધનુષ્ય ભારેખમ થઈ ગયું. રાવણે આવી બાથ મારી વિષ કરશો ત્યાં, લે હાલે નહીં તે ઘણો ભાર ત્રંબક માય. આ પંક્તિમાં કવિ કહે છે કે ત્યાં રાવણે આવીને 20 હાથ જેટલી તાકાતવાળા પોતાના 2 હાથ વડે ત્રંબક ધનુષ્યની બાદ ભીડી, પણ તે ધનુષ્યને હલાવતા તેમાં ખૂબ જ ભાર હોવાથી તે સહેજે ખસ્યું નહીં. તદા થયો નિસ્તેજ રાવણ સ્પર્શતા શિવચાપ, હલાવ્યું હાલે નહીં ત્યારે પામ્યો મન પરિતાપ. આ પંક્તિમાં કવિ કહેવા માંગે છે કે રાવણે જ્યારે શિવના ધનુષ્યનો સ્પર્શ કર્યો ત્યારે તે જ વગરનો થઈ ગયો. તેણે શિવ ધનુષ્યને હલાવવાનો ખૂબ જ પ્રયત્ન કર્યો, પણ તે સહેજે ખસ્યું નહીં, તેથી તેને મળમાં પ્રબળ ચિંતા થવા લાગી. ત્યાર પછીની પંક્તિ છે, પછી અધર પીસે દંત રીસે રક્તલોચન ક્રોધ, ધનુષ તે તવ ઉપાડ્યું ઘણું જોર કરીને જોધ. આ પંક્તિમાં કવિ કહે છે કે પછી ગુસ્સામાં દાંતથી નીચલો હોઠ દબાવી લાલચોળ આંખોથી તે યોદ્ધાએ ઘણું જોર કરીને ધનુષ્ય ઉપાડ્યું. પ્રસ્વેત ચાલ્યો અંગથી ઊંચું કર્યું બલવાન, ઘણો શ્વાસ ચડ્યો સૂરને થયું મન ઘણું અભિમાન. આ પંક્તિમાં કવિ કહે છે કે તેના શરીર પરથી પરસેવો વહેવા લાગ્યો, તેમ છતાં તેણે પોતાનું બળ વધાર્યું, પણ હવે તે શૂરવીરને ઘણો શ્વાસ ચડ્યો અને તેને મનમાં ઘણું અભિમાન થવા લાગ્યું. ઊંચું કર્યું જવ ધનુષ્યને અતિ બળ કરી મહાકાય, કર માહેથી લથડ્યું તદા તવ પડ્યો રાવણ રાય.
જ્યારે તેણે પૂરી તાકાતથી ધનુષ્યને ઊભું કર્યું ત્યારે તેના હાથમાંથી ધનુષ્ય સરી પડ્યું. ત્યારે રાવણરાજ જમીન પર પછડાઈ પડ્યો. જ્યારે તેણે પૂરી તાકાતથી ધનુષ્યને ઊભું કર્યું ત્યારે તે જમીન ઉપર પછડાઈ પડ્યો. પૃથ્વી પર પડ્યો દસમુખ, થયો પૂર્ણ પ્રહાર. તેની ઉપર પડ્યું ત્રંબક, ચંપાયો તેની વાર. પૂરો પ્રહાર કરવાથી દસમુખવાળો રાવણ જમીન પર પડ્યો. તેના ઉપર ભારેખમ ત્રંબક ધનુષ્ય પણ પડ્યું, એટલે તે ધનુષ્યની નીચે દબાયો. તે ભડાકો સબળો થયો, ઘણી ઉડી રજતે ઠાર. રુધિર ચાલ્યું મુખ થકી, કચ્ચર થયો નિરાધાર. તે બળવાન મોટા ધડાકાભેર અવાજ સાથે જ્યાં પડ્યો હતો ત્યાં ઘણી ધૂળ ઉડી. તેના મોઢામાંથી લોહી વહેવા લાગ્યું. તે તેજ વગરનો થયો અને ખૂબ રઘવાયો. પોકાર કરતો બોલ્યો, તમે સુણો સર્વેજન, હું દબાયો છું, મને કાઢો, પીડા થાય તન. તે બૂમો પાડતો હતો, હે સભાજનો તમે સાંભળો, હું દબાયો છું, મને કાઢો, શરીરમાં પીડા થાય છે. અરે જનક, મુજને કાઢ, વહેલો જશે મારા પ્રાણ, તો કુંભકર્ણ ઇન્દ્રજીત તુજને મારશે નિર્વાણ. અરે જનક, મને જલ્દી કાઢ, નહીતર જો મારા પ્રાણ જશે તો કુંભકર્ણ અને ઇન્દ્રજીત તને જરૂર મારશે. ત્યાર પછીની પંક્તિ, પૂરભંગ કરશે અસુર તારું, લેશે તારું વેર. પામું નવો અવતાર જો, જાઉં જીવતો મુજ ઘેર. એટલે કે મારી શત્રુતાનો બદલો લેવા માટે રાક્ષસો તારા નગરનો નાશ કરશે, પણ જો હું નવો અવતાર પામીશ તો જીવતો મારે ઘેર જઈશ. એમ તે સમયે ચંપાયો રાવણ, થયું દુઃખ અપાર. પૃથ્વી પર પડ્યો નિશિચર, કરે મુખ. એટલે કે આમ રાવણ ધનુષ્ય નીચે દબાયો છે, તેને ખૂબ જ દુઃખ થાય છે. પૃથ્વી પર પડ્યો તે નિશાચર રાક્ષસ મુખથી બૂમો મારી રહ્યો છે. પોકાર કરતો રાવણ પીડા પામે તનરે, ત્યારે સભા સાંભળતા બોલ્યા જનકરાય વચન રે. આ પંક્તિમાં કવિ કહેવા માગે છે કે ત્યારે તમામ સભાજનો સાંભળતા હોય તેમ જનકરાજ આ વચન બોલ્યા. રાવણ મુખથી બૂમો પાડી રહ્યો છે કે તેને શરીરમાં અસહ્ય પીડા થઈ રહી છે. તો બાળ દોસ્તો, આપણે કાવ્ય પંક્તિની સમજૂતી મેળવી. હવે આપણે જોઈએ વાર્તા લેખન, આ કાવ્યની ભાષા સજ્જતા. ભાષા સજ્જતા જે છે આમાં વાર્તા લેખન આપણે શીખવાનું છે. વાર્તા તો સૌ કોઈને સાંભળવી કે વાંચવી ગમે જ. વાર્તા રસ માણવાની તો દરેક માણસને મજા આવે જ. અમુક વાર્તાઓમાં તો આપણને કંઈક જીવનબોધ મળી રહે તેવો સાર સરસ અને સચોટ રીતે રજૂ થતો હોય છે, પરંતુ આપણને રસ જમાવે તેવી વાર્તા કહેવાનું કે લખવાનું ફાવતું નથી. તેથી આપણે હંમેશા વાર્તા લખવાનો મહાવરો કરવો જ જોઈએ. અમુક વાર્તાઓમાં તો આપણને કંઈક જીવનબોધ મળી રહે તેવો સાર સરસ અને સચોટ રીતે રજૂ થતો હોય છે, પરંતુ આપણને રસ જમાવે તેવી વાર્તા કહેવાનું કે લખવાનું તો ફાવતું નથી. તેથી આપણે હંમેશા વાર્તા કહેવાનો મહાવરો કરવો જોઈએ. આ માટે વાર્તા લેખનમાં જરૂરી ખાસ પાસાઓ સમજવા અત્યંત જરૂરી છે, અને એને આધારે જ હંમેશા વાર્તાઓ લખવી. લેખન માટે આપેલા મુદ્દાઓ માત્ર જોડવાના નથી, પરંતુ તે દરેક મુદ્દાઓને યોગ્ય વિચાર કરીને સાદા ભૂતકાળમાં નાના નાના વાક્યો રૂપે જે તે પાત્ર, પ્રસંગ, સ્થળ કે સમયનું હૂબહૂ અને ટૂંકું વર્ણન કરવું જોઈએ. વાર્તા લેખન કરતી વખતે પ્રસંગો કે વર્ણનોને એકબીજા સાથે એવી રીતે સાંકળવા જોઈએ જેથી વાર્તા તૂટક ન લાગે પણ સળંગ લાગે. વાર્તા લેખન કરતી વખતે જ્યાં જરૂરી હોય ત્યાં જ સંવાદો લખવા જોઈએ, અને આ સંવાદો ટૂંકા અને સ્વાભાવિક હોવા જોઈએ. વાર્તા લેખન કરતી વખતે પ્રસંગો, વ્યક્તિઓ કે સંવાદોનું વર્ણનમાં પ્રમાણ જળવાવું જોઈએ. અતિ લાંબુ વર્ણન ન કરવું જોઈએ. વાર્તા લેખન કરતી વખતે વાર્તાના મુખ્ય વિચાર, પ્રસંગ કે સંવાદ મુજબ ફકરા પાડવા જોઈએ. વાર્તા લેખન કરતી વખતે વાર્તાનો અંત એ વાર્તાના હેતુને સ્પષ્ટ કરે તેવો અને બંધ બેસતો હોવો જોઈએ. વાર્તા લેખન કરતી વખતે જેમ વાર્તાને અંત સ્પષ્ટ અને સચોટ રીતે લખવો જરૂરી છે, તેમ વાર્તાને યોગ્ય અને ટૂંકું શીર્ષક પણ આપવું જરૂરી છે, અને આ શીર્ષક વાર્તાના હેતુ પરથી કે વાર્તાની કોઈ ધ્યાન ખેંચતી મુખ્ય બાબત પરથી આપવું જોઈએ. છેલ્લે તૈયાર કરેલ વાર્તા લેખનને એકવાર બરાબર ધ્યાનપૂર્વક ફરીથી વાંચી લેવું જોઈએ, ને એમાં ખાસ જોઈ લેવું કે ભાષાકીય ભૂલો રહી નથી ને. જો રહી ગઈ હોય તો તે તુરંત જ સુધારી લેવી જોઈએ. તો આપણો અહીંયા ભાષા સજ્જતા વાર્તા લેખન વિશે પૂરી થાય છે.